નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે મળ્યા છે એક નવા પુસ્તક પરિચય સાથે. તાજેતરમાં યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ શબ્દ ઉપનિષદ પુસ્તક કે જેનો પુસ્તક પરિચય આ વિડીયોમાં આપણે મેળવીશું. મિત્રો, આપણા ગુજરાતી સાહિત્યમાં કવિ દાદ લખે ને, કૂવો એક ખોદું ત્યાં આખી સરિતા નીકળે ને શબ્દ એક શોધું ત્યાં આખી સંહિતા નીકળે. તો શબ્દ સંહિતા સમૂહ આ પુસ્તક જે તમને યુપીએસસી થી લઈને જીપીએસસી ની મુખ્ય પરીક્ષાઓ હોય, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હોય કે પંચાયત સેવા પસંદગી મંડળ, પોલીસ ભરતી બોર્ડ, ટેટ ટાટ અને હાઈકોર્ટ જેવી તમામ પરીક્ષાઓમાં ઉપયોગી નીવડવાનું છે. તો મિત્રો, આ પુસ્તકની વિશેષતાઓ આપણે જોવાના છીએ. તો સાહેબ, આ પુસ્તકની વિશેષતાઓ અમને સમજાવો. હા સાહેબ, આ પુસ્તકની જો મુખ્ય વિશેષતાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે ભાઈ આ પુસ્તકમાં ધોરણ 5 થી લઈને 12 ના જે જીસીઆરટી ના નવા તેમજ જૂના પાઠ્ય પુસ્તકો કે જેમાં પ્રથમ અને દ્વિતીય ભાષા તેમજ ભાષા નિયામકની કચેરીના ભાષા વિવેક, ભાષા સૌંદર્ય અને સાર્થ ગુજરાતી જોડણી કોષ જેવા વિવિધ આધારભૂત સ્ત્રોતોનો ઉપયોગ કરી અને આ પુસ્તક તૈયાર કરવામાં આવેલ છે. સાહેબ, જીસીઆરટી ગુજરાતી જે વિષયના પાઠ્ય પુસ્તકો છે તેના જે શબ્દ ભંડોળનો ધોરણ અને પ્રકરણ વાર સમાવેશ આપણે આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. આ સાથે આપણે કયા કયા મુદ્દાઓ, કયા કયા પ્રકરણોનો આ પુસ્તકની અંદર સમાવેશ કર્યો છે? તો સમાનાર્થી શબ્દો હોય, વિરુદ્ધાર્થી શબ્દો હોય, રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહો, તળપદા શબ્દો, કહેવતો હોય, અર્થભેદ, જોડણી ભેદ, ગદ્ય ખંડ આધારિત જે શબ્દ ભંડોળ છે, આ સાથે શબ્દ વૈવિધ્ય જેવા જુદા જુદા પ્રકરણો આપણે આ પુસ્તકની અંદર સમાવ્યા છે. આ સાથે યુપીએસસી, જીપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, પોલીસ ભરતી બોર્ડ, ગુજરાત હાઈકોર્ટ તેમજ જુદી જુદી જે મહાનગરપાલિકાઓ છે તેના દ્વારા જે પરીક્ષાઓ લેવામાં આવે છે તેમાં જે પીવાયક્યુ પ્રશ્નો, જે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે તેનો પણ આપણે આ પ્રકરણોમાં સમાવેશ કર્યો છે. અને સાહેબ, કેટલા પ્રશ્નો? તો કે સાહેબ, જે ઓનલાઈન અને ઓફલાઈન બંને વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે ગૌણ સેવાની ઘણી પરીક્ષાઓ સાહેબ ઓનલાઈન હોય છે, ઘણી ઓફલાઈન પણ હોય છે. તો આ ઓનલાઈન અને ઓફલાઈન દ્વારા લેવામાં આવેલ જે પરીક્ષાઓ છે તેના કુલ 1200 થી પણ વધુ પ્રશ્નો, જે આ વર્ગ 3 ને લગતી જે પણ પરીક્ષાઓ છે તેના 1200 થી વધુ પીવાયક્યુ જે પ્રશ્નો છે એનો કવર કરવામાં આવ્યા છે. ત્યારબાદ જીપીએસસી અને યુપીએસસી દ્વારા જે મુખ્ય પરીક્ષા જે હોય છે, તો મુખ્ય પરીક્ષા તમને ખ્યાલ હોય કે એમાં એક સેક્શન હોય છે આખો વ્યાકરણનો, ને તેમાં શબ્દ ભંડોળના લગતા જે પ્રશ્નો ખાસ પૂછાય છે, તો એવા મુખ્ય પરીક્ષાના પ્રશ્નો 310 થી પણ વધુ એવા પ્રશ્નો કવર કર્યા છે. તેમજ વિદ્યાર્થીઓના સ્વમૂલ્યાંકન માટે મહાવરા માટેના 270 થી વધુ પ્રશ્નોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. બરાબર છે સર. આ તો વાત થઈ મુખ્ય વિશેષતાઓની. સાહેબ, તમને જો પુસ્તક તો અહીં શરૂ થશે અને આ પુસ્તકની જે ડેમો કોપી છે તો એ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તેના પર અવેલેબલ છે. આપ અવશ્ય એકવાર એની મુલાકાત લો અને જોઈ શકો છો. સાહેબ, પુસ્તક શરૂ થશે ને એટલે પહેલા તો વિદ્યાર્થી મિત્રો એક સંક્ષિપ્ત ઇન્ડેક્સ આવી જશે કે ભાઈ આમાં કયા કયા મુદ્દા કવર કર્યા છે. બરાબર છે સાહેબ. આમાં ગુજરાતી ભાષામાં વપરાતા વિવિધ ભાષાના શબ્દો, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, અર્થભેદ અને જોડણી ભેદ શબ્દો, તળપદા શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ, કહેવત, ગદ્ય ખંડ આધારિત શબ્દ ભંડોળ અને શબ્દ વૈવિધ્ય જેવા 10 પ્રકરણોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. બરાબર, તો સંક્ષિપ્ત ઇન્ડેક્સ થઈ ગઈ. ત્યારબાદ સાહેબ, અલગ અલગ પરીક્ષાના જે સિલેબસ જે હોય છે એની સાથે પણ ખાસ તમને સંદર્ભ પ્રકરણ સહિત આ મુદ્દો ખાસ આપવામાં પ્રયત્ન કર્યો છે. તમને ખ્યાલ હોય તો સાહેબ, સીસી ગ્રુપ એ, સીસી ગ્રુપ બી એની પ્રાથમિક પરીક્ષા હોય કે ગ્રુપ બી ની મુખ્ય પરીક્ષા હોય તેનો ડિટેલ સિલેબસ તમને ખ્યાલ છે કે ભાઈ આપેલો છે. ત્યારબાદ રેવન્યુ તલાટીની પ્રાથમિક પરીક્ષા, રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષા, જેમાં સાહેબ મુખ્ય પરીક્ષામાં તમને ખ્યાલ હોય કે જે ગુજરાતી વર્ણનાત્મકનું જે પેપર હોય છે તેમાં ગ્રામરનો એક સેક્શન હોય છે ગુજરાતી વ્યાકરણનો, ને તેમાં આ શબ્દ ભંડોળ તમને ખાસ ઉપયોગી સાબિત થઈ શકતું હોય છે. તો એનો આખો જે આ સિલેબસ તમને અહીં આપેલો છે અને તેના સંદર્ભ પ્રકરણો પણ ખાસ આપવાનો પ્રયત્ન કર્યો છે. હવે આ ગુજરાતી વ્યાકરણ લખેલું આપણને જે દેખાઈ રહ્યું છે એના વિશે થોડીક માહિતી જેમ કે જો સાહેબ, સીસી ગ્રુપ એ અને બી નો જે પ્રાથમિક પરીક્ષાનો જે સિલેબસ છે તેમાં 12 મુદ્દાઓ છે. બરાબર, 12 મુદ્દાઓ છે. તેમાં અમુક મુદ્દાઓ જે છે તો એ આપણે શબ્દ ઉપનિષદમાં કવર થશે, એટલે કે જે શબ્દ ભંડોળને લગતા છે, અને અમુક મુદ્દાઓ જેવા કે સંધિ છોડો કે જોડો, જોડણી શુદ્ધિ, ત્યારબાદ સમાસ છે, સંધિ છે, તો આ બધા જે વ્યાકરણના જે મુદ્દાઓ જે છે કે એને માટે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ જે ગુજરાતી વ્યાકરણનું પુસ્તક
તે બજારમાં અવેલેબલ છે, આપ એનો પણ લાભ લઈ શકો છો. મિત્રો આ પુસ્તકની ડેમો કોપી પણ તમે અમારી ટેલિગ્રામ ચેનલ પરથી જોઈ શકશો. એટલે આ પુસ્તકનો ચોક્કસથી તમે લાભ લેશો એવી અમે આશા રાખીએ છીએ. ત્યારબાદ જો અહીંથી શરૂ થશે વિદ્યાર્થી મિત્રો, પહેલું જે પ્રકરણ છે ગુજરાતી ભાષામાં વપરાતા વિવિધ ભાષાના શબ્દો. બરાબર છે મિત્રો, આપણે રૂટીનમાં આપણા જે વ્યવહારમાં ઘણા બધા શબ્દો જે ઉપયોગમાં લેતા હોઈએ, જેમ અહીંયા જ આપણને ઉદાહરણ આપી દીધું કે અંગ્રેજી ભાષાના ઘણા બધા એવા શબ્દો છે જેઓ આપણે આપણી ગુજરાતી ભાષામાં ઉપયોગમાં લઈએ છીએ, જેમ કે ટિકિટ છે, સ્ટેશન છે. તો આવા જુદી જુદી ભાષાઓના જે શબ્દો છે તેનો આપણે આ ચેપ્ટરમાં, આ પ્રકરણમાં સમાવેશ કર્યો છે. ભાઈ અલગ અલગ ભાષામાંથી અમુક શબ્દો થોડાક ઉધાર જે લીધા છે, બરાબર તો જે બોલચાલની ભાષામાં આપણે રૂટીનમાં બોલીએ છીએ, તો એવા શબ્દોની માહિતી તમને આ પ્રકરણમાં મળી રહેશે. ત્યારબાદ સમાનાર્થી શબ્દો છે એ તમે જોઈ શકો છો. અહીં અલગ અલગ બાયફર્કેશન સાથે વિદ્યાર્થી મિત્રો આપવાનો પ્રયત્ન કર્યો છે. તમે જોઈ શકો છો કે ભાઈ ધોરણ 5 GCRT પ્રથમ ભાષાના આ આપણને આ અલગ અલગ જે સમાનાર્થી શબ્દો મળી આવે છે. ત્યારબાદ GCRT ધોરણ 7 પ્રથમ ભાષા, GCRT દ્વિતીય ભાષા, ત્યારબાદ ધોરણ 12 ઓલ્ડ GCRT ના આ શબ્દો છે. ત્યારબાદ ભાષા વિવેક, ભાષા સૌંદર્ય, ભાષા નિયામકની કચેરી, આવા અલગ અલગ આધારભૂત સ્ત્રોતોમાં જે શબ્દ ભંડોળ જે છે એનો પણ બાયફર્કેશન સાથે આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. એ જ રીતે વિરુદ્ધાર્થી શબ્દો છે તેમાં પણ ધોરણ 11 GCRT દ્વિતીય ભાષા, ભાષા વિવેકની જે છે તે બુક, એના પણ જે પ્રશ્નો ખાસ અંદર કવર કરી દીધા છે. ખાસ સાર્થ જોડણી કોષ, તો એમાં જે અલગ અલગ વિરુદ્ધાર્થી શબ્દો આપ્યા છે એમાં પણ પરીક્ષા લક્ષી જે પણ જે વિરુદ્ધાર્થી શબ્દો છે તેને અલગથી બાયફર્કેશન કરીને તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. આ તો વાત થઈ પ્રકરણની. દરેક પ્રકરણને અંતે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો, જો તે પ્રકરણમાંથી યુપીએસસી જીપીએસસી ની મુખ્ય પરીક્ષામાં જો પ્રશ્ન પૂછાયા હશે તો એ પીવાયક્યુઝ તમને અહીંયા પાછળ મળી જશે મુખ્ય પરીક્ષાના. ત્યારબાદ અન્ય જે પણ વર્ગ 3 ની જે પ્રાથમિક પરીક્ષા હોય છે એમાં પૂછાયેલા જે પ્રશ્નો એ તમને કન્ટિન્યુ મળી જશે. જ્યાં જરૂર પડી છે વિદ્યાર્થી મિત્રો ત્યાં ખાસ આવી નોંધ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે, એ પણ તમે આ ખાસ જોઈ શકો છો. અને ત્યારબાદ તમને મળશે મહાવરા માટેના પ્રશ્નો, માટે યુપીએસસી જીપીએસસી મેઇન્સના પ્રશ્નો, અન્ય પ્રાથમિક પરીક્ષાના પ્રશ્નો અને ત્યારબાદ મહાવરા માટેના પ્રશ્નો. આ એક પેટર્ન તમને દરેક મોટાભાગના પ્રકરણોમાં જોવા મળશે. ત્યારબાદ સાહેબ અર્થભેદ અને જોડણી ભેદના શબ્દો. મતલબ મિત્રો ગુજરાતી ભાષામાં ઘણા બધા શબ્દોનો અર્થભેદ અને જોડણી ભેદ આપણને જોવા મળતો હોય છે. જેમ પાણીની વાત કરીએ તો અહીં પાણી છે તો એની જે જોડણી છે એનો જે પણ હસ્વઈ અને દીર્ઘઈમાં જે આપણને ભેદ જોવા મળે છે તો એના અર્થો પણ બદલાઈ જતા હોય છે. તો આવા ઘણા બધા શબ્દો જેને આપણે GCRT નો આધાર લઈને એ પ્રકરણો સાથે આપણે અહીંયા આની અંદર સમાવેશ કરેલો છે. એક દિન બોલો કે ભાઈ આ દિન, તો કે ભાઈ દિવસ, પરંતુ આમ દિન થાય તો થઈ ગયો ગરીબ. તો આવા જે અર્થભેદ વાળા પણ જે શબ્દો છે એનો તમને અહીં માહિતી મળી રહેશે. અહીં તમે અલગ અલગ જોઈ શકો છો, જ અને ઝ વર્ણ ભેદના કારણે થતો અર્થભેદ, ઠ અને ઢ વર્ણ ભેદના કારણે થતો અર્થભેદ, ડ અને અણ વર્ણ ભેદના કારણે થતો અર્થભેદ. આવા તમામ માહિતી તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તળપદા શબ્દો. સાહેબ જે તળપદા શબ્દો છે કે જે આપણે સાહેબ રેગ્યુલર બોલચાલની ભાષામાં આપણાથી બોલાતા હોય છે, તળાવડી, શેર, જટ, જબ્બર. બરાબર છે સાહેબ. આના પરથી મને એક ગુજરાતી લોકગીતની પંક્તિ યાદ આવે. અહીંયા મલક શબ્દ આપણને આપવામાં આવ્યો છે, તો ભાઈ આપણા મલકના માયાળુ માનવી. તો આવા ઘણા બધા શબ્દો જે આપણી ગુજરાતી ભાષામાં ઉપયોગમાં લેવાય છે, ગુજરાતના ગામડાઓમાં ઉપયોગમાં લેવાય છે. તો આવા શબ્દોને આપણે શોધીને આ પ્રકરણમાં આ શબ્દોનો સમાવેશ કર્યો છે. ઘણા બધા લોક સાહિત્યમાં પ્રયોજાતા તળપદા શબ્દો જે છે તેનો પણ આપણે આ પ્રકરણની અંદર સમાવેશ કર્યો છે. એટલે કહેવાય ને કે ગુજરાતના ગામડાઓમાંથી, ગુજરાતના ખૂણે ખૂણેથી જેટલા પણ તળપદા શબ્દો છે આપણે એની પણ ખાસ કાળજી રાખી છે કે ઘણા બધા શબ્દો છૂટી ન જાય. તો આ પણ એક વિશેષ પ્રયત્ન આપણા પુસ્તકમાં રહ્યો છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ, તેમાં પણ GCRT ના શબ્દ સમૂહ છે. ત્યારબાદ યુપીએસસી માં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે સાહેબ, જીપીએસસી માં પૂછાયેલા પ્રશ્નો, રૂઢિપ્રયોગો, કહેવતો, બધા જ મુદ્દાઓ તમે જોઈ શકો છો. તેમાં GCRT, સાત જોડણી કોષ, આવા અલગ અલગ જે પણ આધારભૂત સ્ત્રોતોમાંથી જે આપણે અહીંયા પરીક્ષા લક્ષી પ્રશ્નોનો સમાવેશ કર્યો છે તેને યોગ્ય બાયફર્કેશન સાથે આપવાનો આ પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ તમે વિદ્યાર્થી મિત્રો એક નવું ચેપ્ટર છે ગદ્ય ખંડ આધારિત શબ્દ ભંડોળ.
કે હાલમાં તમને ખ્યાલ હોય તો કે જે ઓનલાઈન એક્ઝામ જે ખાસ ઘણી બધી ટેકનિકલ જે લેવાતી હોય છે બરાબર. એમાં 5 માર્ક્સનું ગુજરાતી ગદ્યખંડ અને 5 માર્ક્સનું અંગ્રેજી જે કોમ્પ્રિહેન્શન એ ફરજિયાત એમાં હોય છે. અને આવા સીસી ગ્રુપ એની જે પણ પરીક્ષા હતી સાહેબ એમાં પણ ઘણા અલગ અલગ ગદ્યખંડ પૂછ્યા હતા અને તેમાં પણ ગદ્યખંડમાં જે પેરેગ્રાફ હોય છે તેમાંથી તમને કોઈક શબ્દ મૂકી દેશે અને તેનો સમાનાર્થી વિરુદ્ધાર્થી પૂછતા હોય છે. તો એવા પણ જે પ્રશ્નો છે તો એ પણ આપણે અહીં કવર કરી લેવાનો પ્રયત્ન કરું છું. અહીં તમે PYQ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ડન. ત્યારબાદ શબ્દ વૈવિધ્ય એ ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ ને ઉદા એટલે કે સાહેબ ઉદાહરણ તરીકે. હા. પછી કહીએ છીએ આપણે દાખલા દાખલા તરીકે દાખલા તરીકે. એવી રીતે તમે ક્યાંક વાંચ્યું હશે પપ્પુ ધટુ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર. તો આવા જે અલગ અલગ સંક્ષિપ્ત સ્વરૂપો છે. ત્યારબાદ તમે જોઈ શકો છો ગુજરાતની બોલીઓ કે ભાઈ પાટણમાં હોય ને એટલે ચો જ આવશે. ત્યારબાદ સૌરાષ્ટ્રના જે તમે અલગ અલગ જે પણ આવી ગુજરાતી બોલીઓ જે છે તો એના પણ પરીક્ષા લક્ષીના અલગ અલગ ઘણી પરીક્ષાઓમાં આ બોલીઓમાંથી પણ પ્રશ્નો ખાસ પરીક્ષામાં પૂછાતા હોય છે એક સાહિત્યના ભાગરૂપે. તો એ પણ અહીં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. આ સાથે સર આપણા પુસ્તકોની એક વિશેષતા રહી છે કે સુંદર અને સુવાચ્ય વિદ્યાર્થીઓને તરત જોતાની વારમાં જ સમજાઈ જાય તેવું લખાણ આપણા પુસ્તકોમાં જોવા મળે છે. આ સાથે આપણા પુસ્તકોનો ખજાનો જેની એક એક મોતી વીણી વીણીને અહીં આપણે મૂકવાનો પ્રયત્ન કર્યો છે જે વિદ્યાર્થીઓને આગામી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આઈ હોપ કે આપને આ પુસ્તકના પરિચયમાં ખ્યાલ આવ્યો હશે. તો મળીએ નેક્સ્ટ ટાઈમ એક નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.